હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો, એ પણ બાફવાની કે શેકવાની ઝંઝટ વગર. એકદમ તીખો અને ચટાકેદાર, શિયાળામાં ખાવાની ખૂબ મજા પડે એવો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 2 નંગ મોટા રીંગણા લીધા છે. અત્યારે જો રીંગણાની સિઝન છે એટલે આ રીતના મોટા રીંગણા લેશો ને એટલે એકદમ સરસ કૂણા અને એકદમ સરસ મીઠા રીંગણા અત્યારે આવે છે. તો હવે આ રીતે ડીટીયાનો આપણે ભાગ કાઢી લઈશું અને રીંગણાને આપણે આવી રીતના છીલી લઈશું. હવે આ રીતના રીંગણાને આપણે છાલ કાઢી અને આ રીતના મોટા કટકામાં આપણે એને સમારી લઈશું. હવે એક કડાઈમાં આપણે છે ને પહેલાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખશું અને આપણે જે રીંગણા છે ને એ લીધા છે સમારીને મોટા, એ આપણે એમાં નાખી દઈશું અને થોડુંક આપણે મીઠું અને હળદર નાખી અને એને હલાવી અને ખાલી 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી નાખવાનું છે અને હવે એને ઢાંકી અને એકદમ સરસ ચડવા દઈશું. રીંગણા ચડતા ખાલી 1 થી 2 મિનિટ લાગશે અને આપણા રીંગણા એકદમ સરસ ચડી જશે આ રીતના. હવે આ રીતના સરસ આપણે તમે ચાકુથી ચેક કરી અને જોશો એટલે આપણા રીંગણા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે રીંગણાને જે આપણે ભાજી જેવી રીતના મેશ કરીએ છીએ એ રીતના આપણે રીંગણાને એકદમ સરસ મેશ કરી લઈશું એમ. એટલે આનાથી શું છે કે આપણે જો બાફશું ને તો રીંગણાની મીઠાશ વહી જશે અને જો તમે આ પ્રોસેસમાં તમે ઓળો બનાવશો ને તો એકદમ સરસ ઓળો મીઠો બનશે. હવે આપણે ઓળાનો વઘાર કરવા માટે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી લેશું. અહીં આપણે ઘીમાં ઓળો બનાવશું ને તો ઓળો એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે. હવે રાઈ જીરું, થોડીક હિંગ, લીલી ડુંગળી અને લીલું લસણ નાખી અને આપણે વઘાર કરી લઈશું અને થોડુંક આપણે આદુનું છીણ નાખશું. હવે આ રીતનું ખાલી 1 મિનિટ માટે હલાવી અને ડુંગળીને થોડીક આપણે સાતળવા દઈશું. પછી અહીંયા મેં દેશી ટમેટું લીધું છે એકદમ સરસ છીણીને એમ. અને થોડાક આપણે અત્યારે સરસ લીલા વટાણા આવે છે શિયાળામાં, તો થોડાક આપણે લીલા વટાણા નાખશું જેથી કરીને આપણે ઓળામાં ખાવાની બહુ મજા આવશે. હવે થોડુંક સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર નાખી અને ઢાંકી અને થોડુંક એને ચડવા દેશું જેથી કરીને વટાણા અને ડુંગળી ટમેટાં બધું એકદમ સરસ ચડી જાય. હવે આપણે 2 મિનિટ પછી જ્યારે આપણા વટાણા ને બધું ચડી જાય પછી આપણે લીલી ડુંગળીના પાન તેમાં નાખી દેવાના છે. પછી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર આપણે નાખી અને બરાબર બધાય મસાલા મિક્સ કરી લઈશું આ રીતના. અને છેલ્લે થોડીક આપણે ખાંડ નાખશું જેથી કરીને આપણા રીંગણા છે ને થોડા કડછા ન લાગે અને આપણે ઓળો ખાવાની મજા આવે. હવે આપણે જે મેશ કરેલા રીંગણા રાખ્યા હતા તે આપણે એમાં નાખી દઈશું અને એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું આ રીતના. હવે આ રીતના એકદમ સરસ આપણો ઓળો એકદમ સરસ ટેસ્ટી એવો તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી આપણે એમાં કોથમીર નાખશું અને હવે આપણે ઓળાને રોટલા સાથે સર્વ કરી લઈશું. આ રીતનો ઓળો તમે જો ઘરમાં બનાવશો ને તો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે. અને આ રીંગણાનો ઓળો તમે એકદમ બનાવશો ને તો એકદમ ઇન્સ્ટન્ટ જલ્દી ઓળો બની જશે એમ. તો તૈયાર છે આપણો શિયાળા સ્પેશિયલ રીંગણનો ઓળો, એ પણ બાફવાની કે શેકવાની ઝંઝટ વગર. તો આ શિયાળામાં તમે પણ મારી આ રીતે એકવાર ઓળો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.